મારા પિતાશ્રી ચોકસી અંબાલાલ ચતુરભાઈ 90 વર્ષથી અમે બરોડામાં સ્થાયી પેઢી છે અમારી ને સોના ચાંદી ને હીરાનો ધંધો કરે છે. અમે 4 ભાઈ 2011માં અમે જ્યારે ધંધો ઓછો તો બંધ કરવાનો નિર્ણય કર્યો તો શોરૂમ બંધ કર્યો. એ વખતથી પછી બધા પોતપોતાની રીતે સેપરેટ થવા માંડ્યા. પણ આ હરીશભાઈએ જે તે ટાઈમે અમે 2093માં આ જે મેઇન રોડ પરની જે પ્રોપર્ટી અમે ખરીદી હતી એ પ્રોપર્ટીમાં 2095માં જ્યારે અમે બાંધકામ ચાલુ કર્યું ત્યારે એક વકીલની સલાહથી પાવર ઓફ એટર્ની બનાવી. એ પ્રોપર્ટી અમે 8 જણના નામે અમે લીધેલી હતી પ્રોપર્ટી. દરેક ડિપાર્ટમેન્ટમાં 8 જણે સહી કરવા માટે દોડવું પડે. એ દોડવું ના પડે એટલા માટે વકીલની સલાહથી કીધું કે એક જણને પાવર ઓફ એટર્ની આપી દો જેથી કરી એક જણના સહીથી ચાલે. એને એ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી એ પોતાના જ પુત્રને ધનંજયના નામે પાવર એને સેલ કરી નાખ્યો. એ સેલ કર્યા પછી એને એ વાત 8 થી 9 મહિના દબાઈ રાખી. પછી પેલી 135D કે બધી વાંધા અરજીની એક નકલ આવી એ મારા મોટાભાઈ આપણે રમાકાંતભાઈના વાઈફ પીલાબેનના નામે અમને મળી. ત્યારે અમને ખબર પડી કે આ તો પ્રોપર્ટી હરીશભાઈ એમના છોકરાના નામે વેચી 20 કરોડની પ્રોપર્ટી એમને 1.25 કરોડમાં વેચી દીધી ને આ રીતે એમને કર્યું. મૂળ અગર વાત કહીએ તો મુદ્દો એ જ છે કે એક વ્યક્તિ કે જેણે 2019માં એફઆઈઆર કરી, બનાવટી દસ્તાવેજોના આધારે જે એફઆઈઆર થઈ, નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી જે એફઆઈઆર થઈ, તે એફઆઈઆરના આરોપીઓની પોલીસ ધરપકડ નથી કરતી. 2013માં જ્યારે આ શોરૂમ બંધ થઈ ગયું, આ શોરૂમ બંધ થઈ ગયા પછી પાછલા દરવાજે જે તારા તોડીને અલગ અલગ બેગો ભરીને ગાડીમાં લઈને રીતસરની ચોરી નહીં પરંતુ લૂંટ જ કરતા હોય એવા પ્રકારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા છે.